નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજના દાતા પરિવારના સહયોગથી 2 દિવસીય સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરાયો। શહેરના જુદા જુદા 6 ઝોનમાં આયોજિત કેમ્પનો સમાજની 675 દીકરીઓ લેશે લાભ। કેમ્પના શુભારંભ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને પાટણ ધારાસભ્યએ ઉપસ્થિત રહી કાર્યની કરી સરાહના। 18 વર્ષથી વધુ વય ધરાવતા યુવાનોમાં મતદાન માટે જાગૃતિ વધે તે અર્થે કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાઈ રન ફોર વોટ મેરેથોન। મેરેથોન દ્વારા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે કરવામાં આવ્યો પ્રયાસ। યુવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ મેરેથોનમાં થયા સહભાગી। હવે સમાચાર વિગતવાર। પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા અનેકવિધ સમાજ સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે, ત્યારે સમાજની 8 થી 29 વર્ષની દીકરીઓ માટે દાતાઓના સહયોગથી સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક શક્તિ વંદના વેક્સિનેશન કેમ્પનું તારીખ 23 અને 24 એમ 2 દિવસીય શહેરના જુદા જુદા 6 ઝોનના વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે। પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજના દાતા પરિવારના સૌજન્યથી અને પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી આયોજિત કરાયેલા 2 દિવસીય સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનો દરેક ઝોનમાં સમાજની 8 થી 14 વર્ષની દીકરીઓ માટે 2 ડોઝ અને 15 થી 29 વર્ષની અપરિણિત દીકરીઓને 3 ડોઝ ક્રમશઃ આપવામાં આવશે। પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત સર્વાઇકલ વેક્સિનેશનના 2 દિવસીય કેમ્પનો સમાજની કુલ 675 જેટલી દીકરીઓને લાભ આપવામાં આવનાર હોવાનું કેમ્પના આયોજકોએ જણાવ્યું હતું। રોજ આપણે અહીંયા પાટણ લેઉવા પાટીદાર સેવા મંડળ અને સમાજની મહિલાઓ દ્વારા અને સમાજના યુવાનો દ્વારા સર્વાઇકલ વેક્સિનેશનનો કેમ્પ આપણે યોજ્યો છે, જેમાં રૂટીન 9 થી 14 વર્ષની દીકરીઓને આપતા હોય છે, પણ આપણે એ વસ્તુ 9 થી 14 અને 15 થી 26 બંને દીકરીઓને કવર કરી છે અને એમાં આપણે ટોટલ 675 દીકરીઓનો ડોઝ કવર કર્યો છે। લગભગ અમારા જાણ પ્રમાણે ગુજરાતનું સૌથી મોટું મેગા આર્યુ વેક્સિનેશન હશે કે જેના લીધે આગળ પ્રિકોશનમાં જે સર્વાઇકલ જે પ્રમાણે ફેલાઈ રહ્યો છે એમાં મેક્સિમમ આપણે પ્રિકોશન લઈ શકીએ એવો અમે અહીંયા પ્રયત્ન કર્યો છે અને ટોટલ 6 મહિનાનો આર્યો ડોઝનો પિરિયડ છે। 6 મહિનામાં ટોટલ અમે 1800 ડોઝ આપીને 675 દીકરીઓને સર્વાઇકલ કેન્સર મુક્ત અભિયાન અમારું સાર્થક થશે અને આમાં અમારે ગવર્મેન્ટનો બી સારો સાથ સહકાર મળ્યો છે। CDHO સાહેબનો એમને પોતાનો સ્ટાફ મોકલ્યો છે અને બધી રીતે અમને સાથ સહકાર સમાજની દીકરીઓ અને સમાજના ડોનરો, ખાસ તો કહેવાનું એ જ કે આ વેક્સિનેશન કેમ્પ સમાજના ડોનરો દ્વારા થઈ રહ્યો છે, જેમાં સારું એવું ડોનરો જે પાટણમાં નથી રહેતા, વિદેશ રહે છે અને જેમની દીકરીઓ આજે વેક્સિનેશન નથી લેવાની તો બી એ લોકો એક સમાજની દીકરીઓને માની અને આપણને આમાં સાથ સહકાર આપ્યો છે, એટલે ખૂબ ખૂબ આભાર। શુક્રવારે પાટણ શહેરના ખોખરવાડા વિસ્તારમાં આવેલ પટેલ બોર્ડિંગ ખાતેના કેમ્પના શુભારંભ પ્રસંગે પાટણ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ સહિત સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પના આયોજનમાં ઉદાર હાથે સખાવત આપનારા સમાજના દાતા પરિવારની સરાહના કરી હતી। સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પના પાટણના ગાયનેક તબીબ ડોક્ટર જય પટેલ, ડોક્ટર પ્રિયાંશી દિલીપભાઈ પટેલ સહિત ડોક્ટર જીગર પટેલ, ડોક્ટર કૃણાલ પટેલ, ડોક્ટર દિવ્યાંગ પટેલ, ડોક્ટર સરવીન પટેલ અને ડોક્ટર પ્રેક્ષા પટેલે પોતાની સેવા આપી હતી। પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજની દીકરીઓ માટે આયોજિત સર્વાઇકલ વેક્સિનેશનના 2 દિવસીય કેમ્પમાં અંદાજિત ₹25 લાખનો ખર્ચ થશે તેમ તમામ ખર્ચ મુખ્ય દાતા સ્વર્ગસ્થ મેનાબેન દેવચંદભાઈ પટેલ પરિવાર સહિત સમાજના અન્ય દાતા પરિવારની ઉદાર સખાવતથી પ્રાપ્ત થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। પાટીદાર સમાજ દ્વારા સરસ મજાનું આ દીકરીઓ માટે જે સર્વાઇકલ કેન્સર રોકી શકાય તે માટે સરસ આયોજન કર્યું છે। આપણા આનંદીબેન જે રાજપાલ છે એમને પણ વચ્ચે જ્યારે મનોજ સંસદ વચ્ચે પ્રોગ્રામ હતો ત્યારે સૌપ્રથમ જાહેરાત કરેલી કે ભાઈ એ જ્યારે અહીંયા આપણા જે મુખ્યમંત્રી હતા એ વખતે પ્રોગ્રામ ચાલુ કરેલો કે ભાઈ આપણે આ સર્વાઇકલ કેન્સર
બ્રેસ્ટ કેન્સર ઓરલ કેન્સર માટે પ્રોગ્રામ ચલાવીએ તો ત્યારથી એ પ્રોગ્રામ ચાલુ છે, પણ વચ્ચે બેને આ પ્રોગ્રામ તાજો કરાવ્યો જ્યારે આપણે અહીંયા પ્રોગ્રામ બનેલો વખતે અને અનુસંધાને ઘણા બધા જે લેવા પાટીદારના ગામ છે એ લોકોએ પણ આ પ્રોગ્રામ કામગીરી ચાલુ કરી છે. તો એના નિમિત્તે આજે પણ આ પાટણની અંદર ત્યાં સમાજના ભાઈઓ છે, પાટણ લેવા પાટીદાર ભાઈઓએ એ સરસ મજાનું આયોજન કર્યું છે. અને આનો બેનિફિટ છે કે આ સર્વાઇકલ કેન્સર એ વસ્તુ છે કે અત્યારે એના જે સિમ્ટમ ખબર પડે નહીં, એના માટે ઘણી બધી ટેકનિક હોય, પણ આ જે સર્વાઇકલ વેક્સિન લેવાથી બરાબર લગભગ મોટે ભાગે આ કેન્સર આપણે રોકી શકીએ અને એના કારણે બહેનોને પણ સારો એવો ફાયદો થશે. અને જે 2 કે 3 ડોઝ લેવાના છે એના માટે જે દાતાશ્રી હોય, ખાસ કરીને વેક્સિન બહુ મોંઘી આવે છે, પણ આ જે પહેલ કરી છે પાટીદાર ભાઈઓએ એના માટે હું ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એક વેક્સિનનો ડોઝ ઓછા 2,000 થી 3,000 રૂપિયા એક ડોઝનો ખર્ચો થાય અને 3 ડોઝ લેવાના હોય તો 6,000 રૂપિયા એક દીકરી પાછળ ખર્ચો કરીએ તો આટલી મોટી સંખ્યામાં આજે પણ કદાચ 600 કરતાં વધારે દીકરીઓનું જે આયોજન કર્યું છે, 675 દીકરીઓ માટે આયોજન કર્યું છે, તો એની કિંમત પણ વધારે થાય. આજે ને આવતીકાલે 2 દિવસ સરસ મજાનું આયોજન કર્યું છે. આ બાબતે અમારો સ્ટાફ પણ સહકાર આપી રહ્યો છે અને ભવિષ્યમાં કોઈ પણ આવા આરોગ્યલક્ષી પ્રોગ્રામ કરવાનો થાય તો અમારા સંકલનમાં રહીએ અમે પણ સાથ સહકાર આપીશું કે જેથી કરીને આપણી આ દીકરીઓને સારામાં સારો ફાયદો થઈ શકે. છેલ્લે સૌ મિત્રોનો, સૌ પાટીદાર ભાઈઓનો આભાર માનું છું. ઐતિહાસિક નગરી પાટણનો 1279મો સ્થાપના દિવસ આગામી 3 માર્ચના રોજ ઉજવનાર છે. ત્યારે ઐતિહાસિક નગરીની ઉજવણીનો ઉમંગ પાટણ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ઊભો થાય તેવા પ્રયાસ સાથે શનિવારે પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિત શહેરની વિવિધ સંસ્થાઓ, વેપારી એસોસિએશન સાથે પાટણના પ્રબુદ્ધ નગરજનોની બેઠક મળી હતી. આ બેઠકમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ વિવિધ સંસ્થાઓ સહિત વેપારી મંડળો દ્વારા પાટણના નગરજનો સહિત સમગ્ર ગુજરાતના લોકો આ ઐતિહાસિક નગરીના સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બને તેવા વિવિધ સૂચનો કર્યા હતા. ઐતિહાસિક નગરી પાટણના 1279મા સ્થાપના દિવસની ઉજવણીના આયોજનના ઉપલક્ષમાં મળેલી આ બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉત્સવ સમિતિના યતિન ગાંધી, હેમંત તન્ના, સતીશ ઠક્કર, માસુદભાઈ મોદી, મદારસિંહ રાજપૂત, મનોજ પટેલ, જયેશ પટેલ, ગોપાલસિંહ રાજપૂત સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે આજે સફળતાના 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે. પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોક ઉપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પાટણ જિલ્લાની સુપ્રસિદ્ધ પીટીએન ન્યૂઝ ચેનલ 20 વર્ષ પૂર્ણ કરી અને 21 વર્ષમાં પ્રવેશ કરે છે. પીટીએન ન્યૂઝ સમાચાર દ્વારા પાટણ જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે, મહત્ત્વના પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે એના ઉકેલ માટે પીટીએન ન્યૂઝ તથા તેના તમામ પત્રકાર મિત્રો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે અને પાટણ જિલ્લામાંથી ખૂણે ખૂણેથી સમાચાર લાવી અને પાટણ જિલ્લાના ઘરે ઘરે સુધી એ સમાચાર પહોંચે અને જે સમસ્યાઓ ઉકેલ થાય અને પ્રજાની જે સમસ્યાઓ છે ખાસ કરી અને જે મૂળભૂત સમસ્યાઓ છે એના ઉકેલ માટે પીટીએન ન્યૂઝ તથા તેમની ટીમે ખૂબ 20 વર્ષમાં સુંદર કામગીરી કરી છે અને ફળ સ્વરૂપે એના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ તો ઘણી સુવિધાઓમાં પણ ઉમેરો થયો છે અને પ્રજાના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ પણ આવ્યો છે. પીટીએન ન્યૂઝ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે અને પાટણનું નામ રોશન કરે તેવી મારા અંતરથી મારા હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ ટીમને પીટીએન ન્યૂઝ એમના પત્રકારો, એના કેમેરામેનો જે ન્યૂઝ લાવીને ભેગા થાય તેવા એના પ્રતિનિધિઓ તમામ સફળતાના સર શિખર કરે એવી શુભેચ્છાઓ. પીટીએન ન્યૂઝ ચેનલ પાટણની સર્વપ્રથમ ન્યૂઝ ચેનલ છે અને જેને આજે 20 વર્ષ સફળતાપૂર્વક પસાર કરીને જ્યારે 21 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ત્વરિત, સચોટ અને નિષ્પક્ષ સમાચાર માટે આ ચેનલ પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. ખૂણે ખૂણાના સમાચારો અને ફિલ્ડ પત્રકારો શોધીને લાવે છે અને પ્રજા સુધી તટસ્થ માહિતી પહોંચાડે છે. એટલે આ ન્યૂઝ ચેનલને આપણે વિશ્વાસપૂર્વક સાંભળી શકીએ છીએ અને એના સમાચાર પર વિશ્વાસ રાખી શકીએ છીએ. આ ન્યૂઝ ચેનલ ઉત્તર પ્રગતિ સાથે એ શુભેચ્છાઓ. આજે હું પીટીએન ન્યૂઝ ચેનલના તમામ દર્શકો અને તેના માલિક શૈલેષભાઈ અને તેમની ટીમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આજે પીટીએન ન્યૂઝ ચેનલ પોતાના
સમયના 20 વર્ષ પૂરા કરીને આજે 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે પીટીએન ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પીટીએન ન્યૂઝ ચેનલની જ્યારે શૈલેષભાઈએ સ્થાપના કરી ત્યારે ખરેખર લોકોને નવાઈ લાગતી હતી, આશ્ચર્ય થતું હતું, કેમ કે પોતાના જિલ્લાના, પોતાના મોહલ્લાના, પોતાના ગામના, પોતાની શેરીના બનેલા સમાચાર તાજા દ્રશ્યના રૂપમાં ઘેર બેઠા ટીવીમાં જોવા મળતા હતા. ત્યારે લોકો કુતૂહલ અનુભવતા હતા, આનંદ અનુભવતા હતા, આશ્ચર્ય અનુભવતા હતા. એવા સમયથી આ પીટીએન ન્યૂઝ ચેનલ શરૂ થઈ. ખૂબ લોકોને સાચા અને સારા સમાચાર ઘેર બેઠા તેમના રિપોર્ટરો મોહમ્મદભાઈ, હિંમતભાઈ અને એમનો સ્ટાફ ઘેર બેઠા સાચા અને સારા સમાચાર તાજા રોજે રોજના ઘેર બેઠા સમાચાર પહોંચાડે છે. ત્યારે આજે આ ચેનલ 20 વર્ષ પૂરા કરીને 21મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમની ટીમને અને શૈલેષભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ પીટીએન ન્યૂઝ ચેનલ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને પાટણ જિલ્લાની નહીં પરંતુ ગુજરાતની મોટામાં મોટી ચેનલ બની જાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં વામૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નશાકારક પદાર્થો અને તેની સ્વાસ્થ્ય પર અસર પરત્વે જાગૃતતા કેળવાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ તમાકુ નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આરબીએસકે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હર્ષિલભાઈ અને ડોક્ટર નિયતિબેન દ્વારા તમાકુનું સેવન અને તેની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઇનોવેટિવ શિક્ષક દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગમાં છાત્રોએ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરી કમાણી કરી હતી. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ વિભાગ ખાતે ફૂડ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ખાણીપીણીના 10 જેટલા સ્ટોલ બનાવ્યા હતા. દરેક સ્ટોલમાં વિવિધ પ્રકારના ખાણીપીણીની વસ્તુઓને સજાવવામાં આવી હતી. આ ફૂડ ફેસ્ટિવલમાં વિભાગના કુલ 100થી વધુ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર આવે તે હેતુસર ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈને પ્રથમવાર મતદાન કરતા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે અને યુવાનો વધુમાં વધુ મતદાન કરે તે માટે પાટણ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે અનેક કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યા છે. આજ રોજ મેરેથોન દ્વારા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો. કલેક્ટર દ્વારા મેરેથોનને ફ્લેગ આપી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ મેરેથોન બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન અને ત્યારબાદ પરત બગવાડા દરવાજા સુધી ચાલી હતી. મેરેથોન બાદ સૌ કોઈએ લોકશાહીના અવસરમાં સહભાગી થઈને મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. મેરેથોનને સંબોધન કરતા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું કે લોકશાહીના અવસરમાં સૌ સાથે મળીને સહભાગી થઈએ અને આવી જ રીતે સમયનો વેડફાટ કર્યા વગર દોડીને મત આપીએ. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને યુવાનોને મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મેરેથોનમાં દિવ્યાંગ મતદારો પણ સહભાગી થયા હતા. આજની રન ફોર વોટ એટલે કે દોડીને મત આપીએ મેરેથોનમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેક્ટર BS પટેલ, ડેપ્યુટી DDO RK મકવાણા, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો અને દિવ્યાંગ મતદારો જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજના દાતા પરિવારના સહયોગથી 2 દિવસીય સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરાયો. શહેરના જુદા જુદા 6 ઝોનમાં આયોજિત કેમ્પનો સમાજની 675 દીકરીઓ લેશે લાભ.
કેમ્પના શુભારંભ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને પાટણ ધારાસભ્યએ ઉપસ્થિત રહી કાર્યની કરી સરાહના. અઢાર વર્ષથી વધુ વય ધરાવતા યુવાનોમાં મતદાન માટે જાગૃતિ વધે તે અર્થે કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાઈ રન ફોર વોટ મેરેથોન. મેરેથોન દ્વારા યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે કરવામાં આવ્યો પ્રયાસ. યુવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ મેરેથોનમાં થયા સહભાગી. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.